ને બધાના ક્ષેત્ર દેખાડવા લાયા હી અને આવડા આટો મારે આમ તમે પાછા ઘઉં માં ગયો આટો મારવા આપણે જોતા ને બધું હા બધું જેવું હોય બધું જોતા હોય છોકરો જોઈજો આ શોર્ટ ચાલુ હોય ને પેલા વહુ ની ધ્યાન રાખજો લ્યા શોર્ટ નહીં જાય નીકળી જાઓ હલો હલો હાલો હાલો મારો આટો ક્ષેત્રમાં એ હોય ની કઈ યારું પ્યારું પગ ધોઈને મિલજો છોકરો આટો મારો હાલો ક્ષેત્રમાં હાલો ઓલા બહુ પડી જાતો ઓ ભારતા નહીં તો હારું આની પટકારી લાગ એલા છોકરો હા ઓલા ધમાભાઈ ને ફોન કરજો હા કરી જ નાખો બોલાવી કરા ઓ માં કઈક લોચા ત્યાં શું છે આપણને રહું પેલા ફોન કરજો પછી એમને વાત કરવી ક્યાં છો આવો ને આપડા ખેતર લગી અજમા વાળા ખેતર આવો ને એટલે ભાઈ થોડું કામ પડ્યું બહુ ફોન માં કઈ એવું નહીં રૂબરૂ મળો હા હા રૂબરૂ આવવું પડશે આવો કઈ ગા હાલો 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 જલ્દી હા આવો આ મારો ઘરની સાઈડ બધું કહી દેજો ગરમ બનાવે યાર અમે બે આજનો તો હારો થયો શું કહે આજમો જોત કરે આજનો તો હારો થયો હો ભાઈ આજમો હારો પણ આ જમીન તો આપણે આપી નથી તમે સોદો કરાવી આજ જમીન અરે જમીન બાપા બધું સાચું સાચું કહી દેજો હા મેં ઈ જ કહું હવે બીજું થોડુંક કહેવા તો તમને બોલાયા હા આ તમે હગું તો બંધાયું બધું સારું હવે હાલવા સાલવા મેં હારા હે પણ આ ખેતરમાં લાવતા 2 વખત પડી ગયા તો મને એવું વેમ પડે કે કઈક ઓછું ભારતા એવું લાગે અને થોડોક મગજ ઓલો લાગે ઓલો ભાઈ જેઠ થાય છે જેઠ કરીને જઈને ઉભા રહી જાય ભારતા હોય ઓછું કે કઈ ખબર પડી નહીં બરોબર ઈ તો લાસ્ટ માં નહીં દેખાણું હોય લાસ્ટમાં નહીં તો 2 વખત પડી જાય બુઢો લાસ્ટમાં આપડા આમ આમ આડું રાખીને જઈ તો નહીં પડતા પગ ના પડી જવાય તમે કઈ જાણ્યું નહીં અને તમે હગાને ફોન કરો શું છે કે આવું બધું ભલામણ આવું હોય એક તો મેં તો જો જમીન વેચી મારી તમને ખબર છે જમીન વેચીને એક ગાડી લીધી લેણું પડ્યું અને આ છોકરો પડ્યો આટલું કર્યું બરાબર અને એમાં મારે આ ઠેકાણા હકીકતમાં ઓછું ભારતા હોય ભવિષ્ય અને લખણ કરવાનું થાય તો મારે શું ભાવ જોખાય વિચાર કરવાનો મારે જો તમે તો અમે ક્યાં છો કે ના સારું લાગે તો છૂટા થઈ જાઓ મારે શું કરવું હા ઈ સાચું તમારું તમે ફોન કરજો કે ભાઈ આમને કોઈ પહેલેથી આંસુનો લોચો હોય કે કોઈ બીજી બીમારી કોઈ મગજનું હોય એવું જાણીતો તો કંઈક ઈલાજ કરે હું આવી જાત કરી નાખી પેલા ટુલુ બાબા આગળ ગયા અને થોડીક તાંત્રિક વિધિ કરાવી માન મન કહીને આનો સંબંધ બંધાવે અને એમાં અમારા આ જ મારી લીધી એટલે તમે હગાને પૂછો કે આને કોઈ બીજી કઈ આંસુનો લોચો શું છે જે હોય કહે ને આપણે તપાસ કરાવી લઈએ હવે અમારે કા જો આ 1 મહિને તો ખેતર ભાગવું લીધું ઓલા પહેલું નેંદ્યું નહીં આ લગ્નમાં પડી જાય પછી તૈયારી કરી હવે ખડે એમ એવું થઈ ગયું સવારે એમ ન્યાંદમાં મેકલવી અને અજમો પડ્યો રે અજમો કોઈ જ નાખે ખડ પડ્યો રે મારે શું ભાવ જો વળી મને કોઈ હાલો ભાઈ ગયો મારે બધું વિચારે જેવું થયું હું ફોન કરી જાણી જો છું હેલો હા ભાઈ શું કરો હા હા હવે રમેશભાઈ નો ફોન હતો એટલે મેં તમને ફોન કર્યો હવે એમ કે છે કે આ સોળી તમારી બારડી છે કે ભાવતી નહીં આજ કે ભાઈ શેતામાં તમારે ગયા હતા 2 વખત લથડિયા કઈ પડી ગયા
હા એટલે કઈ એવી કોઈ બીમારી નથી એટલે ને એવી ઓછી કઈ કોઈ બીમારી તો નહીં ને? હા એવું હોય એમ ને? ના ના આ તો ખાલી એ હાથે ફોન કર્યો તો કે ભાઈ તમારે શું કે સોડી ભાવતી નહીં કે પડી ગયા હતા આજ 2 વખત. હા એ હારું હો. એ હા સોડે આય આય આ બેહો. શું કઈ તમને તકલીફ હે એવું? ને તે દવા લઈ લેવાય ને. શીની દવા લીધી? ફેર નથી પડતો તો રિપોર્ટ કરાવી લેવો. તારા જેઠ પાસે બેવાય. ના ચક્કર ચડતા હોય તો અમને કેવું જોઈએ રિપોર્ટ હરખો ના કરાવી એ બે વયા તો એમ હાલે ના હાલે હે એમને શું ખબર પડે દવાખાને કે શું આમને તકલીફ થાય તો કેવો તમારા છોકરાને કે દવાખાને લઈ જાય એ હારો તો આમાં રિપોર્ટ આપડા કરાવો. આમાં ખેતરથી ઘરે જાય ને બસ હું હારી જઈશ અને છોકરો તણી જઈશ હા તે વાંધો નહીં હારો રિપોર્ટ આટો તો કરાવો. મારી લ્યો બધા ફોન બોન જોઈ લ્યો પછી લઈ જઈ દવાખાને શું હા હાલો આમ કહું બાજુ જઈ ખેતર આવે છે ત્યાં આટો મારી લેવી. હાલો ધર્મેશભાઈ ઉઠો હાલો હાલો આટો મારી જતો ધર્મેશભાઈ No, 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 no. ચક્કર ચડે હોય એટલે આ બેર દેવાનું નકા ગળું ટેકા જેવા પતાળો. હા એ તમે કીધું આટો મારી દેખાડી પણ હા એ ઘરે જઈને દેખાડવું પડશે આ ઘરે જવું એટલે તો હા તો લઈ જવા પૈસા સીધા પૈસા તો આજે તો સીધા મત છે હા દવાખાને પત્ર છોકરાને ઉભું છે બરોબર હાલો માય તાર ઘઉં લઈને આટો મારી હા હાલો ડોલી બહુ હરખી બેઠે ને ભલે બેઠો એમ ઘડીક બે આવદે એમને લ્યા એ ભલે તો સોળી ભલે ઉતા ઘડીક આ વળતાય લઈ જઈ હારો હાલો બધા વકેલા ઘઉં આયા જોઈ લ્યો બા હું હારા થયા હો રમેશભાઈ. હું હારા જ છે અજમોય હારો થયો ઓવે બધું હારું ભાગમાં રાખ્યું આ તો આપણે જતું હાલ દીધું હા અજમાન બધું હારું હો રમેશભાઈ. એટલે બાપા અજમોય હારો હ ઘઉં હારા હે પણ આ વહુ લાય ઈ એમને વ્યાપક નથી હારા એટલે બહુ તો હારા જ છે પણ એમને ખાલી ચક્કર ચડે હોય એટલે ઈ ચક્કરમાં ઓળખીને જેઠ આગળ જઈને બેસી ગયા હાલ કે જેઠ ને પાડી દીધા એટલે હારા વહુ માં કેવું મારે માન એટલે શું ચક્કર ના લીધે ઓલા આંસે અંધારા આવે ને એટલે ખબર ના પડે કે આ દેર હે કે શું છે. છોકરાને કે ભાઈ મને આ તકલીફ થાય છે મને આટો મારવા ના લઈ જશે તો ના લાવતા હારું માર ભાઈ હા, ના હા. કઈ કરતો નહીં. એ ધર્મેશભાઈ કહું ઘઉં તો હારા હો હું રમેશભાઈ. આ આખમ ઘઉં કયો હતો 600-700 મણ ઘઉં કહી હા રમેશભાઈ જમીન તો હારી હતી તમે વેચી કેમ મારી? એટલે છોકરે લેવાનું જાજુ કઈ નાખ્યું હા હવે ગામમાં આપડે 5 માણસ પૂછાતા માણસ હા અને પૈસા માંગવા વાળા તરત કે મારા પૈસા નું શું કરી દીધી આપડે ઘડી ઘડી ઓલું કરવું હા જમીન કાઢી નાખો હા જમીન ટૂંકી હતી 3 છોકરા હતા એટલે કોઈ રાગ નહીં આવવાનો કાઢી નાખ્યો એમનું પાછળનું તો લપના રે જમીન તમારી હારી હે એ જ તમે વેચી દીધી હે અને જે ઓલી હારી જમીન હે ઈ જ તમે ના વેચી. પણ તમને હું શું કહું જમીન જ આ રહી આપડી હા ઓલી તો આપડે ભાગમાં કેળવી ભાગમાં ખેડા હા આ હતી એટલી વેચી મારી છે હા. વાત પૂરી થઈ ગઈ 5 વીઘામાં શું હોય 5 જ વીઘા હતી જમીન આપડે તાજી છે નહીં પાછ સોડા લ્યો ને એવો પૈસા વેચી જ મારી દસ્તખત કરી દીધો શું થોડા હવે તો છોકરા કઈક લાઈને ચડે ને તો ચાક જમીન રાખીએ બીજું કઈ ના થાય બીજી રખાય પછી છોકરાને હલર લઈ દીધું હા. ટ્રેક્ટર લઈ દીધું અને વાંહે જે ટ્રેક્ટર ની વાંહે સાધન આવે એટલા સાધન લીધા ગાડી લીધી હા આમાં હરકાર આવે ને તો કોઈ એક ટ્રેક્ટર માં રહે એક ગાડી માં રહે તો એક ઘરનું ખેતી કરે તો કઈક કરતા 5 રૂપિયા બચાવો ને તો જમીન રાખે મારી નજરમાં છે જમીન આપણે બે એવું? ટ્રેક્ટર એટલે એક ટ્રેક્ટર વેચ એ આમને આમની ઉપર જાય આ કમાય તો હા કઈક થાય. કમાવાની વાત કરો વેચવાની વાત ના કરજો અમે જે હતું એ વેચી મારી નવા શું તમારે હવે તમે વેચી નાખ્યું એ હવે પાછું વેચવાની વાત ના કરજો કમાવાની વાત કરો 5 રૂપિયા ભેરા કરો બીજી જમીન છે આપડે તારે લઈ લેવી ના રમેશભાઈ બોલો બોલો
હા તમે જમીન શું લેવા વેચી પણ તમે જમીન હારી હતી ઈ જ તમે હાલ દીધી. ભાઈ લેવાનું થઈ ગયું પછી હે ને આપણે નોય હોય આલવી પડી. હા બરોબર. છોકરા આટલે કીધે રહ્યા નહીં. હા એટલે હવે તો ટ્રેક્ટર બે કર્યા હે, હા કલર લીધું હે અને ગાડી લીધી હે. હા જો અમે ત્રણે હરખા હોને મચે તો લાઈને ચડી જાય ને હા તો જમીન તો આપણે આની પડખર પર ઓલી રહી એ હાલવાની પેચ છે તો એની જમીન રાખી લ્યો. હા તો ઈ કરે તો આ છોકરા મહેનત કરે તો તેમ તો થાય જ. મને તો હું ગમે કરું અત્યારે ગમે વ્યાજવા લઈને અત્યારે જમીન ખરીદી લઉં પણ છોકરા એ રીતે રાજી હોય તો કઈ કરાય. છોકરા કરે તો થાય એમ તો ન થાય. કંઈક રળવાનું આમ ગોચ્યોમાં હરખું ઓલું ખેતર વેચવાનું હોય બહાર કરવું હોય ઈ આપણે લઈ લેશે આપડે 5 વીઘા કાઢીને માર્યું કે કિંમત છે ઓછી 2.5 લાખ રૂપિયા ક્યાં વીઘા. પણ જો વધારે કમાઈ નાખે ને તો આ ક્ષેત્રે આપણે પાસ અરે ઓલે સોળી કોની હા લેતા હોય ને હાલે. તમે બધા મંડો ક્યાડ બાંધીને તો કાલે હું ગમે બેંક લોન કરાય અને જમીન ખરીદી લો પાદરી આ નહીં તો એ પડતા લે એમાં શું કેવું. હા તમારા છોકરા અમને કયો ભરી દ્યો 30,000 ના હપ્તે હજુ બાકી હિંમત બધા એને આપતા આ લોન લીધી મેં ઓલા સિવિલ તને જો હજુ તમારા છોકરાની લોન હજુ ચાલુ જ છે. તમે ગાડી લઈ લીધી લ્યો તો હું મારી શું કરવાનું તમારે ગમે એ વસ્તુ એક જ વેચવી પડશે પાછી હવે. અમુક તેમને કઈ આવલા બહુ થોડાક એવું લાગે તો જોવી થોડાક દાડા એ વ્યક્તિ એટલે એમને હાલા લખી નથી પૈસા આવવાના સંત પાછા વળી 5 લાખ રૂપિયા મેં અહીંયા ભર્યા. ના ના તેમ તાર એમના દવા કરાવશો એટલે કમ્પ્લીટ થઈ જશે એમના અને તમે ગમે તો લખવું કરશો તો તમને કઈ 7 લાખ હવે પાછા ના આવે. લાખ એવડે જમા રાખું શું ના ના અમુક હોય તો આપણે જા દવા કરી રાખે છે તો આપણે પણ તમારે જ રાખવી નહીં તો તમારે જ પૈસા દેવાના આવે ને પછી. ના રાખવાનું આપણે ક્યાં ના પડી પણ આ તો અત્યારે તમને જે કર્યું ને રૂબરૂ હા એ તો મેં જોયું ખેતર આવો લ્યો મેં જોયું પણ હવે તમે કહો હો કે કામ શું પલટિયા ખાય કે પાડતી નહીં. લઈ જઈ દવાખાના અત્યારે હા હવા કરી પાછું બાકી તો દવાખાના હા તે વાંધો નહીં ચાલો ત્યાં દવા કરાવી જોઈ તમતાર ને કે પછી તમારે બીજું નહીં બોલાય હા તમે તમારે કેવું પડે હગા ના કે ભાઈ મેં મારી નજર સામે જોયું ના 3 કિલો ખાતા મેં જોયું. હા એ તો મને ખબર જ છે મેં જોયું છે એટલે મારે હવે એ તો પછી કેવું પડશે થોડુંક એમનું બોલવું પડે ને થોડુંક તમારું બોલવું પડે એવું છે આમાં. દવા આપણે કરાવીએ દવા કરાવીએ નાખ્યા બરોબર દવા કરાય શું રિઝલ્ટ આવે એના પર આપણે જોવો. હા તે વાંધો નહીં જો દવા હે સારું થઈ જતું હોય તો એ મજા મજા કરો શાંતિ રહો. વહુ હોય પેલા વહુ ઉતાર જાને છોકરા એ હા પડતા નહીં લાગતા તમારા ભાઈ જુઓ હા પડતા નહીં લાગતા બે ભાન તો નહીં થઈ ગયા ને. આ ઉઠે ઉઠ લે બે બંધ થઈ જાય લાગે અને મોજો હું કાઢવો પડશે તો જાગી જતી હોય તો આમ બધા ભાજો હાલ અમને ઊંઘ લઈ લીધી હો ફૂલ આમ આમ હા હા મેં હારા ઉભા હે એની કાળજી રાખ પાસે હજી ત્યાં તો તારે બહુ મના કરી હો ભાઈ. હાલો આમાં તમારા ભાઈ ઘરે જજો ને. હા હાલો ઓલા બહુ તો આયા ને. હા એ તો હાર્યા હારા કન જતી રહે હાલો માં હમણાં લઈ જઈ દવા કરવા. હા અમે ઘરે ના જાવ છો અને પાછા દવાખાને લઈ જાવ અમને. અલે આહીન એક દેવી એટલે આમ મત એના બાવડું ઢાલી જે ભાઈ ઓલા વહુનું હો. એ જા ને તું આને તો હું ઢાલી લઈને ને તો પાછા અરે વળગેલું જ નહીં ને વહુ ને કઈ વહુ ના ઓલા ટુલ્લી બાબા કોઈ તને લઈ જવી વળગેલું હક દવાખાને લઈ જાઓ આમ બે તારું થયું મારે પેલા દવાખાને લઈ જાઓ જો ફેર પડી જાય તો ચાઈને લઈ જવા નક પછી એ તુલ્લી બાબા પાસે લઈ જાઓ. ચાલો અમે તો ગાડી આવી પડી છે તો ઉપાડો દવાખાને. એ લાવો દવાખાને ઉપાડવી હેલો હાલો હાલો જલ્દી આ તો તો બે તો ધારી બે ગયેલા
એટલે અત્યારે દવાખાનામાં એવું કઈ ના હારા હોય તો શું હોય એટલે બેઠા એમાં ખર્ચ પકડવો પડશે પકડવા હોવું ને સરસ રીતે મારે શું હોય